અયોધ્યામાં રામલલ્લા પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમની તૈયારીઓ હવે અંતિમ તબક્કામાં છે। મંદિરની સજાવટ શરૂ થઈ ગઈ છે। આ રામલલ્લા પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં ભાગ લેવા માટે આ કેસ સાથે સંકળાયેલા 5 જજો, અગ્રણી વકીલો સહિત 50થી વધુ લોકોને આમંત્રણ આપવામાં આવ્યું છે। તત્કાલીન સીજીઆઈ રંજન ગોગોઈ, ભૂતપૂર્વ સીજીઆઈ એસએ બોબડે, વર્તમાન સીજીઆઈ ડીવાય ચંદ્રચૂડ અને ભૂતપૂર્વ ન્યાયમૂર્તિ અશોક ભૂષણ અને ન્યાયમૂર્તિ એસ અબ્દુલ નઝીરે રામ જન્મભૂમિ બાબરી મસ્જિદ કેસમાં ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો। તો સુપ્રીમ કોર્ટની બેન્ચે રામ મંદિર નિર્માણની તરફેણમાં ચુકાદો આપ્યો હતો। શ્રી રામની જન્મભૂમિ રામલલ્લાને સોંપવામાં આવી હતી। મસ્જિદ બનાવવા માટે મુસ્લિમ પક્ષને 5 એકર જમીન આપવામાં આવી હતી। દેશમાં ઠંડીનો પ્રકોપના કારણે પંજાબથી લઈને દિલ્હી, એનસીઆર અને પૂર્વી ઉત્તર પ્રદેશ સુધીનો સમગ્ર ઉત્તર પૂર્વ ભારત તીવ્ર ઠંડી અને ગાઢ ધુમ્મસની ઝપેટમાં આવી ગયું છે। હવામાન વિભાગે 23 જાન્યુઆરી સુધી ઠંડી અને ધુમ્મસને લઈને પંજાબ, હરિયાણા, દિલ્હી અને યુપી માટે રેડ અને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે। પૂર્વ ભારતમાં લઘુત્તમ તાપમાન 2-10 ડિગ્રી વચ્ચે રહેશે। ડુંગરાળ અને મેદાની વિસ્તારોમાં હાડકામાં ઠંડક આપનારી ઠંડી છે। ગાઢ ધુમ્મસના કારણે માર્ગ, રેલ અને હવાઈ સેવાઓ ખોરવાઈ ગઈ છે। દિલ્હીમાં ધુમ્મસના કારણે આઈજીઆઈ એરપોર્ટ પર 220 ફ્લાઇટ પ્રભાવિત થઈ છે, તો 7 ફ્લાઇટ રદ કરવામાં આવી હતી અને 7ને જયપુર ડાયવર્ટ કરવામાં આવી હતી। 2 ડઝન ફ્લાઇટ્સ 5 કલાકથી વધુ મોડી પડી હતી। મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથને ખાલિસ્તાની સમર્થક આતંકી ગુરપંતસિંહ પન્નુએ જાનથી મારી નાખવાની ધમકી આપી છે। તો આતંકી પન્નુએ ઓડિયો મેસેજ દ્વારા ધમકીભર્યું રેકોર્ડિંગ મોકલ્યું છે, જેમાં કહેવાયું છે કે પોલીસે અયોધ્યામાં ખાલિસ્તાની સમર્થક 2 યુવાનોની ધરપકડ કરી છે। તેમના પર અત્યાચાર કરવામાં આવે છે, તેની સામે ખોટા કેસ ચલાવવામાં આવે છે, પરંતુ 22 જાન્યુઆરી અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સિખ ફોર જસ્ટિસથી કોઈ બચાવી નહીં શકે। 22 જાન્યુઆરીએ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સામેલ થવાના છે અને તેને લઈને અત્યારે અનુષ્ઠાન કરી રહ્યા છે, પરંતુ તેઓએ પોતાના પ્રધાનમંડળના સભ્યોને અયોધ્યામાં ઉપસ્થિત રહેવાના બદલે પોતાના મતવિસ્તારોમાં લોકો વચ્ચે રહીને ઉજવણીની સૂચના આપી છે। લોકસભાની ચૂંટણીમાં ભાજપને આ મુદ્દાનો મહત્તમ લાભ મળે અને આ કાર્યક્રમ માત્ર અયોધ્યા પૂરતો મર્યાદિત ના રહે, તે માટે જ સમગ્ર દેશમાં જોરદાર ઉજવણી થાય એવું મોદી ઈચ્છે છે। અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે જ પશ્ચિમ બંગાળમાં ભાજપ અને ટીએમસી વચ્ચે ટક્કરની ચિંતા વ્યક્ત થઈ રહી છે, કારણ કે મમતા બેનર્જીએ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને સમાંતર હાર્મોની સંવાદિતા રેલી આયોજિત કરી છે। કોલકાતામાં યોજાનારી રેલી સામે વાંધો લઈને વિધાનસભામાં વિપક્ષના નેતા શુભેન્દુ અધિકારી હાઈકોર્ટમાં ગયા હતા, પણ આ અરજી ફગાવી દેવાઈ છે। ભાજપ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના મુદ્દે ચૂંટણી લડવા તૈયાર છે, ત્યારે ઓડિશામાં નવીન પટનાયકે ભાજપના જય શ્રી રામ સામે જય જગન્નાથનો નારો આપ્યો છે। નવીન પટનાયક ઓડિશામાં વર્ષ 2000થી મુખ્યપ્રધાન છે અને સળંગ 6ઠી વાર મુખ્યપ્રધાન બનવા માટે મેદાનમાં ઉતરવાના છે। લોકસભાની સાથે જ યોજાનારી ઓડિશા વિધાનસભાની ચૂંટણીમાં નવીન પટનાયકને હરાવવા માટે ભાજપ રામ મંદિરના મુદ્દાને ચગાવી રહ્યો છે, ત્યારે નવીન તેની સામે પુરીના જગન્નાથ ભગવાનને શરણે ગયા છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે મહારાષ્ટ્રના સોલાપુર પહોંચ્યા હતા। તેમણે આશરે ₹2000 કરોડના 8 અમૃત મિશન પ્રોજેક્ટોનો શિલાન્યાસ કર્યો હતો। 22 જાન્યુઆરીએ અયોધ્યામાં આયોજિત સમારોહ વિશે વાત કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે આ સમય આપણા બધા માટે ભક્તિથી ભરેલો છે। તે ઐતિહાસિક ક્ષણ 22મી જાન્યુઆરીએ આવવાની છે, જ્યારે આપણા ભગવાન રામ તેમના ભવ્ય મંદિરમાં બિરાજમાન થવાના છે। મંડપમાં મૂર્તિના દર્શન કરવાની દાયકાઓ જૂની પીડા હવે દૂર થવા જઈ રહી છે। મહારાષ્ટ્રના સોલાપુર પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્ટેજ પર પોતાના ભાષણ દરમિયાન ભાવુક થઈ ગયા હતા। શુક્રવારે તેમણે રાજ્યના લાભાર્થીઓ સાથે વાત કરી હતી। આ દરમિયાન બાળપણનો ઉલ્લેખ થતાં જ તેમણે થોડી ક્ષણો માટે પોતાનું ભાષણ અધવચ્ચે બંધ કરી દીધું હતું। પીએમ આવાસ યોજના અંગે તેમણે કહ્યું કે તેઓ ઈચ્છે છે કે તેમને પણ બાળપણમાં આવા ઘરમાં રહેવાની તક મળે। પીએમ મોદીએ કહ્યું કે મને ખુશી છે કે અને હજારો ગરીબો અને હજારો મજૂરો માટે જે સંકલ્પ લીધો હતો તે પૂર્ણ થઈ રહ્યું છે। મણિપુરમાં હિંસાની આગ મહિનાઓ પછી પણ અટકી રહી નથી। મણિપુરમાં ગુરુવારે ગોળીબારની 2 અલગ અલગ ઘટનાઓમાં મેતે સમુદાયના 5 લોકોના મોત થયા હતા। આ પહેલા બુધવારે શસ્ત્ર હુમલાખોરોના હુમલામાં 2 પોલીસ કર્મચારીઓના પણ મોત થયા છે। મણિપુરના સુરક્ષા સલાહકાર કુલદીપસિંહે કહ્યું કે એક ગુપ્તચર અહેવાલમાં સૂચવવામાં આવ્યું હતું કે બર્માના સુરક્ષા દળો સહિત વિદ્રોહીઓ સુરક્ષા દળો પર હુમલો કરી શકે છે।
લોકસભા ચૂંટણી માટે ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી વચ્ચે જોડાણની શક્યતા ધૂંધળી થતી દેખાય છે। 80 લોકસભા બેઠક ધરાવતા યુપીમાં કોંગ્રેસ 20 બેઠકોની માંગણી પર અડી છે। જો કે સમાજવાદી પાર્ટી વતી મંત્રણા કરતા રામગોપાલ યાદવ અને જાવેદ અલીએ હાથ અદ્ધર કર્યા છે। એટલું જ નહીં, કોંગ્રેસની નેતાગીરીને સીધા જ અખિલેશ યાદવ સાથે વાત કરવા કહી દીધું છે। સપાના સૂત્રોના મતે છેલ્લી બે લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસનો દેખાવ જોતા કોંગ્રેસ મહત્તમ 4 બેઠકોને લાયક છે। કોંગ્રેસના ડોનેટ ફોર દેશ અભિયાન અંતર્ગત એક મહિનામાં પાર્ટીને ₹15 કરોડનું દાન મળ્યું છે। કોંગ્રેસના ખજાનચી અજય માકણે કહ્યું કે પાર્ટીએ 18 ડિસેમ્બરે અભિયાનની શરૂઆત કરી હતી। અત્યાર સુધી આ અભિયાન હેઠળ ₹15 કરોડ ભંડોળ એકઠું કર્યું છે। તેમણે એક પોસ્ટમાં કહ્યું કે આજનો દિવસ મહત્વપૂર્ણ છે કેમ કે અમારા અભિયાનને 31 દિવસ પૂરા થઈ ગયા છે। લોકસભા ચૂંટણી પહેલા જ કોંગ્રેસમાં થતું ભંગાણ રોકવા કર્ણાટકની કોંગ્રેસ સરકારે હોદ્દાઓની લાવણી કરી છે। કોંગ્રેસ સરકારે 36 ધારાસભ્યોને બોર્ડ કોર્પોરેશનના ચેરમેન બનાવવાનો નિર્ણય લીધો છે। આ સિવાય 39 વરિષ્ઠ નેતાઓને પણ બોર્ડ કોર્પોરેશનમાં નિમણૂક કરીને કુલ 75 ટોચના નેતાઓને સાચવી લેવાશે। નાયબ મુખ્યપ્રધાન ડીકે શિવકુમારે એલાન કર્યું છે કે કયા ધારાસભ્ય અને દિગ્ગજ નેતાની કયા બોર્ડ કે કોર્પોરેશનમાં નિમણૂક કરાઈ છે તેની યાદી બહુ જલ્દી બહાર પડાશે। બિલ્કિસ બાનો કેસના દોષિતોને સુપ્રીમ કોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે, જેમાં સુપ્રીમ કોર્ટે દોષિતોને આત્મસમર્પણ માટે વધુ સમય આપવાનો ઇનકાર કરીને આત્મસમર્પણ કરવા માટે સમય વધારવાની માંગણી કરેલી અરજીને ફગાવી દીધી હતી। હવે તમામ દોષિતોને 21 જાન્યુઆરી સુધીમાં આત્મસમર્પણ કરવું પડશે। શિયાળાની સવારમાં તાપી જિલ્લાના વ્યારા શહેરના મિશન નાકા નજીક ગૃહરાજ્યમંત્રીએ ચાની ચુસ્કી મારી હતી। ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ભાજપના કાર્યકરો સાથે ચાની ચુસ્કી મારી હતી। સામાન્ય ચાની લારીવાળા સાથે હાથ મિલાવી સોનગઢ ખાતેના કાર્યક્રમ માટે ગૃહરાજ્યમંત્રી રવાના થયા હતા। હવે સુરેન્દ્રનગર જિલ્લામાં અધિકારીઓ પણ સુરક્ષિત નથી। સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલામાં ડોક્ટરની દાદાગીરી સામે આવી છે। ચોટીલામાં ડોક્ટર દ્વારા વીજ વિભાગના જુનિયર એન્જિનિયર કેવલ જૈન પર હુમલો કરવામાં આવ્યો હતો, તો હોસ્પિટલમાં વીજ કનેક્શનના સ્થાને રેસિડેન્ટ કનેક્શનથી વીજ વપરાશ કરવામાં આવતો હતો। ચેકિંગ કરવા ગયેલા વીજ વિભાગના અધિકારી પર ડોક્ટર જયસુખે હુમલો કરતા તેમણે પોલીસને જાણ કરતા પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે। બનાસકાંઠા જિલ્લાના ડીસાના વેડાવાપુર ગામે જીવલેણ હુમલાની ઘટના સામે આવી છે। જાદવ પરિવારમાં જમીનના ભાગલાને લઈને અદાવત ચાલી રહી હતી, જેથી જમીનના ભાગલાની અદાવત 3 શખ્સોને છરી અને ધોકા વડે હુમલો કરતા 5 લોકો ઇજાગ્રસ્ત થયા હતા। આ ઘટનામાં 4 મહિલા સહિત 5 ઇજાગ્રસ્ત લોકોને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા। હુમલો કરનાર 3 શખ્સો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી। આ મામલે ડીસા તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। બનાસકાંઠા જિલ્લામાં 2 ચીફ ઓફિસરની બદલી કરવામાં આવી છે। ડીસા નગરપાલિકાના ચીફ ઓફિસર પંકજ બારોટની પેટલાદ ખાતે બદલી કરવામાં આવી છે, જ્યારે ડીસામાં પોરબંદર ફરજ બજાવતા ગૌરાંગ પટેલની નિમણૂક કરવામાં આવી છે। આ ઉપરાંત થરાના ચીફ ઓફિસર વિપુલ પરમારની થરાદ ખાતે બદલી કરવામાં આવી છે। સુપ્રીમ કોર્ટે દમણ જિલ્લા પંચાયતના ભૂતપૂર્વ પ્રમુખ સુખા પટેલના જામીન રદ કર્યા છે। સુખા પટેલ 2018માં ડાભેલ વિસ્તારમાં ડબલ મર્ડરના ગુનામાં આરોપી છે। સુખા પટેલે સોપારી આપી ભીમપોરના વ્યક્તિઓની સોપારી આપી હત્યા કરાવી હોવાનો આરોપને કારણે જેલ જવું પડ્યું હતું। હવે સુપ્રીમ કોર્ટે જામીન રદ કરતા સુનાવણી દરમિયાન જેથી ડબલ મર્ડરના ગુનામાં સુખા પટેલને ફરીથી જેલમાં જવું પડી શકે છે। અગાઉ પણ મુંબઈ હાઈકોર્ટે સુખા પટેલને જામીન આપ્યા હતા, જોકે દમણ પોલીસ જામીનના વિરોધમાં સુપ્રીમ કોર્ટ જતા કોર્ટે જામીન રદ કર્યા છે। ડીસામાં શંકાસ્પદ અખાદ્ય તેલ મામલે ફૂડ વિભાગે દરોડા પાડ્યા હતા। માલગઢ ગામના સુખદેવ માડીને કનૈયા ટ્રેડિંગ અખાદ્ય તેલ આપ્યું હોવાનો આરોપ છે, તો પીડિતે ફૂડ વિભાગમાં ફરિયાદ કરી હતી। ત્યારબાદ ફૂડ ઇન્સ્પેક્ટરની ટીમે શંકાસ્પદ તેલના સેમ્પલને લઈને તપાસ હાથ ધરી હતી। લોકો સામે સવાલો ઉઠાવવા માટે વિખ્યાત વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ હવે ખુદ સવાલોના ઘેરામાં આવી ગયા છે। વેરાવળની સંસ્કૃત યુનિવર્સિટીમાં ગોલ્ડ મેડલ વિજેતા વિદ્યાર્થીની વૈશાલી વાઘને ગુજરાત યોગ બોર્ડમાં સેટિંગથી ભરતી કર્યાના યુવરાજસિંહના આરોપોને તેમના સસરાએ ખોટા અને પારવિહોણા ગણાવતા તેમની સામે ફરિયાદ દાખલ કરી તેમની ધરપકડની માંગ કરી છે। મહેસાણા જિલ્લામાં એન્યુઅલ સ્ટેટ ઓફ એજ્યુકેશન રિપોર્ટ 2023ના સર્વેમાં બાળકોનો અભ્યાસ અંગે સર્વે કરવામાં આવ્યો હતો। આ સર્વેમાં મહેસાણા જિલ્લાના 60 ગામોમાં 1301 વિદ્યાર્થીઓનો સર્વે કરવામાં આવ્યો હતો,
જેમાં ધોરણ 3ના 12.7% વિદ્યાર્થીઓને માતૃભાષા વાંચતા નથી આવડતું. 48.7% વિદ્યાર્થીઓ અંકગણિતમાં કાચા છે. વડોદરામાં હરણી તળાવની પૂજારી ઘટનામાં 15 નિર્દોષ લોકોના જીવ ગયા બાદ આખરે મ્યુનિસિપલ કોર્પોરેશન પણ હરકતમાં આવી ગયું છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને મોટી કાર્યવાહી હાથ ધરતા હરણી તળાવને સીલ કર્યું છે. આ મામલે કોટિયા પ્રોજેક્ટ અને તેની સાથે સંકળાયેલા ભાગીદારો અને માલિકો અને કર્મચારીઓ સહિત 18 વિરુદ્ધ ગુનો નોંધાઈ ચૂક્યો છે. વડોદરાના હરણી બોટ દુર્ઘટનાની ફરિયાદમાં વિનીત કોટિયા અને હિતેશ કોટિયાનું સાચું એડ્રેસ જો પોલીસ પાસે નથી. આ એફઆઈઆરમાં નોંધાયેલા સરનામાવાળો નીલકંઠ બંગલો 2021માં જ વેચી દીધો હતો. આ બંગલામાં અત્યારે કોઈ બીજું જ રહે છે. 2 વર્ષ પહેલા જે બંગલો વેચાઈ ગયો તેનું એડ્રેસ એફઆઈઆરમાં લખવામાં આવ્યું છે. 2 નંબરના આરોપી હિતેશ કોટિયાનું કોરોનામાં મોત થયું છે. વડોદરામાં હરણી પ્રવાસમાં ગયેલા કૃષ્ણા અમીન સોલંકી હજુ સુધી ગાયબ છે. ત્યારે દીકરાને શોધવા ગયેલા વૃદ્ધા તળાવ પર પહોંચ્યા હતા. જે બાદ વૃદ્ધાની મદદે પોલીસ આવી હતી તો હાલ હરણી પોલીસ તેમની શાળાએ લઈ જઈને તેમના બાળકને શોધવાની કવાયત હાથ ધરી રહી છે. વડોદરામાં બનેલી દુર્ઘટનામાં ગમગીની વચ્ચે માસૂમોના મૃતદેહોને તેમના ઘરે લાવવામાં આવ્યા બાદ તેમની સ્મશાન યાત્રા નીકળી હતી. માસૂમ બાળકોની અણધારી વિદાયના કારણે પરિવારજનોનો આક્રોશ છવાયો હતો. આ સમગ્ર ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ સર્જાયો હતો. વડોદરાની દુર્ઘટના મુદ્દે શાળા સંચાલક ઋષિ વડિયાની પ્રતિક્રિયા સામે આવી છે. તેઓએ દોષનો ટોપલો સીધો બોટ ઓપરેટર્સ પર ઢોરી દેતા કહ્યું કે બોટવાળાની બેદરકારીના કારણે આ થયું છે. વધુમાં તેમણે કહ્યું કે જ્યારે બાળકોને બોટમાં બેસાડ્યા ત્યારે અમારા સ્ટાફે કહ્યું હતું કે બોટ ફૂલ થઈ ગઈ છે, હવે ના બેસાડશો અને લાઈફ જેકેટ આપો, તો પણ તેઓ માન્યા નહીં. તેથી આ ઘટના સર્જાઈ. રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ વડોદરાના હરણી તળાવમાં બનેલી દુઃખદ ઘટના અંગે પરિવારજનોને સાંત્વના પાઠવી છે. મૃતક બાળકોની આત્માની શાંતિ માટે સુરતના પૂણા ગામ સ્થિત દેવાધિદેવ મહાદેવના મંદિરે પૂજન અર્ચના કરી પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરી હતી. નિવેદનમાં તેઓએ જણાવ્યું છે કે આ ઘટનામાં કોઈપણ પ્રકારની બાંધછોડ નહીં કરવામાં આવી. વડોદરામાં સર્જાયેલી બોટ દુર્ઘટના અંગે ધોરાજીના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ નિવેદન આપ્યું હતું. લલિત વસોયાએ કહ્યું કે જવાબદારો સામે આકરી કાર્યવાહી થવી જોઈએ. અગાઉ પણ મોરબીમાં થયેલી ઝૂલતા પુલ દુર્ઘટના બાબતે જવાબદારો સામે પગલાં લેવામાં સરકાર નિષ્ફળ નીવડી છે. જયસુખ પટેલને જેલમાં ધકેલીને સરકારે મોરબી જિલ્લા કલેક્ટર અને મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસરને બચાવી લીધા છે. વડોદરામાં થયેલી દુર્ઘટના મામલે કોંગ્રેસના નેતાઓ હરણી તળાવ પહોંચ્યા હતા. જેમાં કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા, પૂર્વ ધારાસભ્ય મોહમ્મદ જાવેદ પીરઝાદા, ગ્યાસુદ્દીન શેખ તમામ મૃતક પરિવારને સાંત્વના આપવા માટે પહોંચ્યા હતા. તેમજ તેમની સાથે વડોદરાના સ્થાનિક કોંગ્રેસના કાર્યકર્તાઓ પણ હરણી તળાવ ખાતે પહોંચ્યા હતા. વડોદરાના હરણી તળાવમાં ગુરુવારની સાંજે સર્જાયેલી બોટ દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકોના મોત બાદ સમગ્ર રાજ્યમાં હાહાકાર મચી ગયો છે. આ ઘટનાને લઈને વડોદરા રાજવી સમરમજીત સિંહ ગાયકવાડે દુઃખ જતાવ્યું હતું. તેઓએ જણાવ્યું કે વડોદરા શહેર જ્યારે ગ્રોથ તરફ આગળ વધી રહ્યું છે તેવા સમયે આ પ્રકારની ઘટનાને કારણે નિર્દોષ બાળકોના મોત થયા એ ઘણી દુઃખદાયક બાબત છે. વડોદરાના હરણી તળાવમાં 23 લોકોને લઈને જતી એક બોટ પલટી ખાઈ જતા માસૂમ વિદ્યાર્થીઓ અને શિક્ષકો સહિત 15 લોકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો. આ ઘટનાના ગુજરાતભરમાં ઘેરા પડઘા પડી રહ્યા છે. ત્યારે આ મામલે વકીલ મંડળે એક મહત્વપૂર્ણ નિર્ણયની જાહેરાત કરી હતી. વકીલ મંડળના એક પણ વકીલ બોટ કાંડના આરોપીઓ તરફ વકીલ પત્ર નહીં ભરે તેમજ કેસ નહીં લડે.